નમસ્કાર મિત્રો, આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની પશ્ચિમ દિશામાં એક વાવાઝોડું શરૂ થયું છે, તે ગુજરાતના કયા ભાગો સાથે ટકરાશે અને મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, તે દરેક હવામાન સમાચારો વિશે આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં. ત્યારે મિત્રો ગુજરાતમાં ગરમીનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે અને હવે સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ શરૂ થઈ રહ્યો છે. અત્યારે હાલ ખેડૂત મિત્રો વાવણીની તૈયારી કરી રહ્યા છે. તો ખેડૂત મિત્રોને જણાવી દઉં કે હવામાન વિભાગે 10 જૂન આસપાસ વાવણી લાયક વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હાલ મિત્રો ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સતત છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે. તેના કારણે મિત્રો લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. આ સિવાય મિત્રો કેટલાક વિસ્તારોમાં કરા પડવા અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. તો મિત્રો હવે વાત કરીએ કે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારે આવશે. તો મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું આવતું હોય છે. સૌપ્રથમ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચે છે અને ત્યારબાદ આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચે છે. સામાન્ય રીતે મિત્રો દર વર્ષે ચોમાસું અલગ અલગ જોવા મળતું હોય છે. મિત્રો હવામાન વિભાગે તબક્કાવાર ચોમાસું કયા રાજ્યોમાં પહોંચે તેની જાણકારી આપતું હોય છે. ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચી જાય છે ત્યાર પછી સામાન્ય રીતે ગુજરાતની તારીખો જાહેર કરવામાં આવતી હોય છે. મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે ચોમાસું અરબી સમુદ્રમાંથી ઝડપી આગળ વધે તેવી સંભાવના છે અને મુંબઈ સુધી જલ્દી ચોમાસું પહોંચે તેવું લાગી રહ્યું છે. મિત્રો અત્યારે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવનો સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો રાજ્યમાં આગામી કેટલાક દિવસો દરમિયાન હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી 5 દિવસ મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાંથી લોકોને થોડીક રાહત મળી છે. મિત્રો અત્યારે વાત કરીએ તો દરિયામાં પ્રી મોન્સૂન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે છાપરા ઉડી જવા જેવી ઘટનાઓ બની શકે છે, તેથી સાવચેતી રાખવી. મિત્રો જો તમારે આવા જ દરરોજના હવામાનના લગતા તાજા અને સમાચાર જોવા હોય ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ વિડીયો તમારી એક લાઇક કરીને આ વિડીયો તમારા 5 મિત્રોને શેર કરી દેજો, જેથી તેઓ પણ દરરોજના તાજા હવામાનના સમાચાર જાણી શકે. અને વિડીયોમાં નીચે કોમેન્ટ કરીને જણાવજો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. આભાર.